કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરવા માટે આજરોજ સામાન્ય સભાની પ્રથમ બેઠક મળી હતી। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા, જેમાં પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન દેવળિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાડાના નામની જાહેરાત થઈ હતી। આજરોજ કેશોદ નગરપાલિકામાં પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। દેવળિયા પ્રતીક્ષાબેન કેયુરભાઈ અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાડાને નિયુક્ત કરવામાં આવેલા છે। તો તમામ કાર્યો અમે નિષ્ઠાપૂર્વક કરશું તેવી ખાતરી આપીએ છીએ અને કેશોદના વિકાસને આગળ લઈ જશું તેની પણ અમે ખાતરી કરી। આ બેઠકમાં ભાજપના 33 સભ્યો અને કોંગ્રેસના 2 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 1 સભ્ય ગેરહાજર રહ્યા હતા। પ્રથમ 2.5 વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થતા ઢોલ નગારાના તાલે કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। હું કિશન ગરસર, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કેશોદ। આજરોજ કેશોદ નગરપાલિકાની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું। આ બેઠકમાં મુખ્યત્વે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની થતી હતી, જેમાં બહુમતે પ્રમુખ તરીકે પ્રતીક્ષાબેન કેયુરભાઈ દેવળિયાની વરણી થઈ આવેલ છે અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન હરેશભાઈ ભોપાડાની વરણી કરવામાં આવેલ છે।